ॐ सहनाववतु सहनो भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। Friends, if you rest, you rust. Remember this. વિદ્યાર્થી મિત્રો, આપણે આજે જે ભણવાની અંગિકા છે એ ડબલ મેમ્બ્રેનવાળી દ્વિસ્તરીય અંગિકા ભણવાની છે, જેનું નામ છે પાવર હાઉસ ઓફ સેલ, કોષનું શક્તિઘર, એટલે કે કણાભસૂત્ર વિશે આજે આપણે ભણવાનું છે. એમની રચના આપણે જોઈએ એની પહેલાં મેં અહીંયા થોડાક મુદ્દા મૂકેલા છે. અમુક વસ્તુ એની અંદર સમજવાની સારી છે, અમુક ઓલી બધી આંકડાકીય માહિતી તો હવે હું તમને લોકોને કહું કે તમારે યાદ રાખવાની તો આવડી જાય, છતાં પણ આપણે એક વખત જોઈ લેવી જોઈએ. ટેક્સ્ટબુકમાં લખ્યું છે કે આ જો આપણે અંગિકા કોષની અંદર જોવી હોય તો આપણે આ જે અંગિકા છે એને રંગવી જોઈએ. રંગવી જોઈએ એટલે સિમ્પલ ભાષા, પણ આપણી બાયોલોજીની ભાષામાં આપણે એને શું કહેશું તો કે એને અભિરંજિત કરવી જોઈએ. તો આપણે એના માટે રંગ લાવવો જોઈએ. રંગ લાવવો જોઈએ એટલે શું લાવવું જોઈએ તો કે અભિરંજક લાવવું જોઈએ. તો એને જો રંગ લાગે તો જ આપણને દ્રશ્યમાન થાય, નહીતર ખાલી એકલા પાણી કલરની અંગિકા જો ઓલા પણ કોષની અંદર હોય ને આપણે એને માઇક્રોસ્કોપમાં જોઈએ તો આપણને કાંઈ ખ્યાલ આવે નહીં. એટલે આ જે અંગિકા છે એને આપણે જોવા માટે એને અભિરંજિત કરવી જોઈએ. તો એને માટે એને જે રંગ લગાડે એવું જે એક દ્રવ્ય બનાવવામાં આવેલું, એટલે કે અભિરંજક બનાવવામાં આવેલું, એનું નામ છે જેનસ ગ્રીન બી. જેનસ ગ્રીન બી. તમને લોકોને 8, 9, 10 ની અંદર જો તમારી સ્કૂલની અંદર પ્રેક્ટિકલ કરાવવા માટે લેબોરેટરીમાં લઈ ગયા હોય તો ત્યાં ગાલના કોષનો પ્રયોગ કરાયો હોય કે પછી ડુંગળીના કોષનો પ્રયોગ કરાયો હોય. આપણો જે ગાલ હોય ને એમાં અંદરની બાજુ આમ કરીને થોડુંક આપણે ઘસીએ ને, આ કરીને અંદરની બાજુ ઘસવાનું, પછી એને સ્લાઇડ ઉપર મૂકી દેવાનું, પછી એની ઉપર મિથિલિન બ્લુ નામનું અભિરંજક નાખવાનું, એટલે આપણને એનું કોષ કેન્દ્ર બહુ સ્પષ્ટ દેખાય. એવી રીતે લાક્ષણિક વનસ્પતિ કોષને જો આપણે જોવો હોય તો ડુંગળીને કાપવાની, 2 ફાડિયા કરી નાખો, પછી એના ઓલા બધા સ્તરો હોય, ખબર છૂટા પડે સ્તર. આજે જો ડુંગળી હોય તો તમે કરજો હોય તો ઘરે, હા, એ જે સ્તર બધા ઓલા બધા ફોતરા છૂટા પડે ને, એમાં જે અંદરનો ભાગ ઓલો હોય ને પોચો ત્યાં આમ કરીને 2 નખ મોટા હોય ને આમ, આ એક છે ફોતરો. ડુંગળીના દડામાંથી જો આવરણ નીકળે આમ લીધો ને આવી રીતના આમ કરશો ને સ્લાઇડ આમ આમ આમ, એટલે એકદમ પાતળું આવરણ નીકળશે. એ આવરણને જ જો તમે સીધું સ્લાઇડ ઉપર મૂકી દો ને એની ઉપર મેં જે હમણાં કહ્યું તે મિથિલિન બ્લુ નામનું અભિરંજક નાખો, અને પછી તમે એને જો માઇક્રોસ્કોપમાં જુઓ ને તો એનું તે કોષ કેન્દ્ર બ્લુ કલરનું દેખાય. એની સ્પષ્ટ તમને કોષ દિવાલ પણ જોવા મળશે. હા, તેવી રીતે આ જો અંગિકા આપણે કોષમાં જોવી હોય તો આપણે એને જેનસ ગ્રીન બી નામનું અભિરંજક નાખવું પડે, એટલે કે એનાથી આપણે આને અભિરંજિત કરવી પડે. પહેલો પોઈન્ટ થયો અભિરંજકનો. અભિરંજક કયું એ તમારી ટેક્સ્ટબુકમાં નથી આપ્યું, તમારે એ પાછું લખી લેવાનું છે. એનો આકાર તો કે એક તો નળાકાર હોઈ શકે, પછી આપણે ઓલી સિંગ ખાય ને, સિંબ ફળ આપણે જીનીકી ઓળા એવા પણ આકારની હોઈ શકે. સોસેજ, આ બધા ધોળિયા માણસો છે ને, ધોળિયા એટલે બધાને ખબર છે ને, ફોરેનર્સ, એ મટનની એક એવી આઈટમ બનાવે, એનું નામ સોસેજ. એનો જેવો આકાર હોય ને એનો આકાર એ હું અહીંયા દોરું, સોસેજ એટલે આવો આકાર. એટલે એનું નામ ઉપાડી દીધું સોસેજ. બાકી સારું, તમને બધાને તેમ લાગ્યું ને કે નળાકાર તો ભણવામાં આવ્યું, સોસેજ કાંઈ ભણવામાં આવ્યું નથી. હે, કોક આપણને માની લો કે કાંક એકાદી વસ્તુ હોય ને મારે તમને સમજાવવું હોય ને સારું મને સમજાવતા ન આવડતું હોય તો હું એમ કહું કે હું તમને જે વસ્તુ સમજાવું ને એ વસ્તુનો આકાર સફરજન આકારનો છે, તો આમ તમને આઈડિયા આવે, કારણ કે સફરજન તમે જોયું હોય. આપણે કે આવું બધું કોઈ ખાતા ન હોય. એની સંખ્યા કેટલી હોય, કણાભસૂત્રની સંખ્યા કોષની અંદર કેટલી હોય તો કે ઇટ વેરાય ફ્રોમ સેલ ટુ સેલ.
કોષે કોષે બદલાય. જે કોઈ પણ કોષને વધારે ઉર્જાની જરૂરિયાત હોય તો ત્યાં વધારે હોય, જેમાં ચયાપચયની પ્રક્રિયા બહુ ધીમી હાલતી હોય, જ્યાં ઉર્જાની જરૂરિયાત ન હોય ત્યાં એની સંખ્યા ઓછી હોય. બરાબર. અને અમુક અમુક કોષમાં તો એ ખાલી એક જ હોય. અમુક એકાદો લીલનો એવો કોષ હોય કે પછી ફૂગ હોય, એની અંદર એની સંખ્યા બહુ ઓછી હોય. હવે હું તમને એમ કહું કે ચાલો આપણો જે સ્નાયુ કોષ હોય, મારે તો વારા ઘડી હાથ ઊંચા નીચા કરવાના અને કામ કરવાના, બધા ક્રિકેટરો તો દોડવાનું, અને પહેલાના માણસો તો બધા ખૂબ એકલી મહેનત મજૂરી કરતા હતા. તો એના સ્નાયુ કોષની અંદર કણાભસૂત્ર વધારે હોવા જોઈએ કે ઓછા? વધારે હોવા જોઈએ. આવા તર્ક તમને આવડતા હોવા જોઈએ. એનો વ્યાસ જનરલી 0.2 થી 1.0 માઇક્રોમીટર મ્યુએમ હોય વ્યાસ. એટલે એ ઓન એન એવરેજ છે ને 0.5 મ્યુએમ, અડધો મ્યુએમ. અને એની લંબાઈ 1 થી 4.1 સુધીની, 1 થી 4.1 મ્યુએમ સુધીની. તો આ એક આંકડાકીય માહિતી છે, યાદ રખાઈ જવી જ પડે. એને આપણે ગોખી જ નાખવાની ફટાફટ ફટાફટ. હવે એના બીજા નામ, એની બીજી ઓળખ, એના અમુક બધા ફીચર્સ અલગ. આ છે ને, આટલી વસ્તુ તો આપણી ટેક્સ્ટ બુકમાં આપેલી હોય. એમાંથી જેનસ ગ્રીન આપેલું નહોતું, જેનસ ગ્રીન બી નહોતું આપેલું. હવે કોષમાં રહેલો કોષ ઇઝ ઇક્વલ ટુ કણાભસૂત્ર. તો હવે થોડુંક હું બોલું વ્યવસ્થિત સાંભળજો કે કોઈ એક કોષ હોય, એના કાર્યનું નિયમન એમના કોષ કેન્દ્ર દ્વારા થતું હોય. કોષમાં થતા બધા દેહધાર્મિક કામ, બધી બાયોકેમિકલ પ્રોસેસ આપણે જેને કહીએ, જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ, ઓલું બન્યું ને ઓલું તૂટ્યું, ઓલું ચય થયું ને અપચય થયું, આ બધાની ઉપર કંટ્રોલ કરવા વાળું જે એનું કેન્દ્ર છે એ છે કોષ કેન્દ્ર. એટલે જ તે કોષ કેન્દ્રનું નામ છે નિયામકી કેન્દ્ર, નિયામકી કેન્દ્ર. તો આ કોષમાં રહેલો કોષ છે, એનો મતલબ એમ થાય કે ઈ પોતે કોષમાં છે, પણ પોતે એક ઇન્ડિવિજ્યુઅલ પોતે કોષની તરીકે વર્તે છે. આવો એનો મતલબ થાય. તો ભાઈ કોષની અંદર થતા બધા કાર્યો છે એનું નિયમન કરવા વાળું કોષ કેન્દ્ર શા માટે છે? તો કે કોષ કેન્દ્રમાં અંદર ઓલું જનીન દ્રવ્ય પડી છે જેનું નામ છે ડીએનએ. તો તમને નવાઈ લાગશે કે કણાભસૂત્રની અંદર તે ડીએનએ પડ્યું હોય, એનું ડીએનએ. તો હવે શું થાય ખબર? તો કે કણાભસૂત્રના કાર્યનું નિયમન, કણાભસૂત્રની અંદર અમુક અમુક બધી સંરચનાઓ બને. દાખલા તરીકે પ્રોટીન સંશ્લેષણ અંદર થશે કણાભસૂત્રમાં. તો એનું જે ડીએનએ હોય એમાંય તો થોડીક માહિતી છે, પણ એ પોતે એક આખી ઓટોનોમસ બોડી, એટલે કે કોષમાં રહેલો બીજો કોષ હોય 100% તરીકે નથી વર્તતો. કારણ કે એ પોતે જે કોષમાં છે એ કોષની અંદર આવેલ, કોષ કેન્દ્રમાં આવેલ જનીન દ્રવ્ય નો પણ કંટ્રોલ કણાભસૂત્ર ઉપર હોય. એટલે એનું કહેવાય સેમી ઓટોનોમસ ઓર્ગેનેલ. એટલે કેવી? અર્ધ સ્વયં સંચાલિત અંગિકા. અડધું પોતે પોતાનું કામ કરે, પોતાનાથી હાલે, અડધું બીજાથી હાલે. બરાબર? ઓલા કેન્દ્ર શાસિત પ્રદેશ જેવું. કેન્દ્ર અમુક અમુક કેન્દ્ર એની ઉપર એક્શન લે, અને ત્યાં એની જે બધી ચૂંટણી બૂંટણીના અંતે જે બધું આવતે ત્યાંના જે બધા માણસો મૂક્યા હોય એ બધા હલાવતા હોય ને. તો 2 in 1. ઈ અંતઃ સહજીવન, એન્ડોસિમ્બાયન્ટ. જે કોષમાં એ પોતે રહે છે, પોતે અડધી પોતાની રીતે છે સ્વયં, અને અડધો કંટ્રોલ કોષનો છે. પણ આ સહજીવન એને કોષ સાથે છે, કોષની અંદર રહીને. એવું આપણે કઈ રીતને કહી શકાય? તો હાવ હેલું છે. જો હું તમને સહજીવન કહી દઉં કે ભાઈ સહજીવન એટલે હા, ઓકે, તો અત્યારે હું આપણા બેયનું ઉદાહરણ લઈ લઉં કે તમારી ને મારી વચ્ચે સહજીવન છે. તો હવે સહજીવનની વ્યાખ્યા આપણને બેયને કરીને લાગુ પડે. આ તો એક ખાલી હું તમને મસ્ત સમજાવવા માટે કહું છું. તમે ને હું બે અલગ અલગ છે, અને આપણા બંનેની એકબીજાની પ્રવૃત્તિને કારણે એક બીજાને લાભ જ થાય. એક પણ પક્ષે ગેરલાભ ન થાય. મારા કારણે તમને ગેરલાભ ન થાય, કે પછી તમારા કારણે મને ગેરલાભ ન થાય. હું અહીંયાથી તમને ભણાવું છું એટલે તમારી આગળ નોલેજ આવે છે, બરાબર? બદલામાં તમે અમને કાંઈક આપતા હશો ને, અમને એ મળે છે. હા, તો બેયને ફાયદો થયો, એટલે આપણી બેયની વચ્ચે સહજીવન કહેવાય. આતંકવાદને આપણે હોય ને તો પ્રતિજીવન. આતંકવાદી આપણને પતાવી દે, એને કોઈ જાતનો ફાયદો થાય નહીં, તો એને શું કહેવાય? પ્રતિજીવન.
તો એમ આને કોષની સાથે સહજીવન છે, એના કારણે કોષને ફાયદો થાય, આના કારણે કોષને ફાયદો થાય અને કોષને કારણે આને તે ફાયદો થાય. હારું, આપણું ને આપણું છે ને અંદર પાછું સહજીવન હાલે છે. ઓકે, સહજીવનની હવે હું તમને સાયન્ટિફિકલી ડેફિનેશન આપું. આમ તો સહજીવન આપણે આવશે ઇકોલોજીમાં, ઇકોલોજી આવશે ધોરણ 12માં. બે જ્યારે અલગ અલગ જાતિના સજીવો એકબીજાની સાથે વસવાટ કરતા હોય ત્યારે બંનેને એકબીજાની પ્રવૃત્તિથી ફાયદો થતો હોય, પણ એને એક પણ પક્ષે ગેરલાભ ન થતો હોય. મેં જે સમજાયું એ જ છે, બીજું કાંઈ નથી. ઓકે, તો અહીંયા આટલી વસ્તુ આવી ગઈ. હવે આપણે એની રચના જોવા તરફ આગળ વધીએ. હું એની આંતરિક રચના દોરવાનો છું. તો હું એનું પહેલા બાહ્ય પડ દોરું છું, સીધે સીધું એનું જે સ્ટ્રેટ છે એ બાહ્ય પટલ દોરું છું. આ મેં એનું બાહ્ય પટલ દોર્યું. બાહ્ય આવરણ સીધું છે, એમાં કોઈ જાતના ઓલા બધા ઇન્વેજિનેશન એટલે કે અંદરની તરફ વળેલું કે એવું કાંઈ નથી. હવે અંદરની બાજુનું જે પડ છે અંતઃપટલ, આ છે બાહ્ય પટલ. આ અંતઃપટલ હું દોરું છું ડોટેડ લાઈન વાળો. મારે આમાં ઘણા બધા ચેન્જીસ કરવાના છે. જોજો ભાઈ, થોડુંક અડધું દોરીને મૂકી દઉં. ઓકે, તો જે અંદરનો વ્હાઇટ કલરનો ભાગ હતો, સફેદ કલરનો ભાગ, એ મેં આ જે ડોટેડ ડોટેડ દોર્યું એને કારણે એ બે ભાગમાં વિભાજિત થઈ ગયો, એક આ ને એક આ. એવું થયું. અંદર જે કોઈ પણ ભાગ હશે, આ મેં અત્યારે દોર્યો છે એટલે ઓટોમેટિકલી થઈ ગયો વ્હાઇટ કલરનો ભાગ. તો એ બે ભાગમાં વિભાજિત થયો. એ અહીંયા બ્લુ હવે ઘાટું કરું તો એક ઈ ભાગ થયો કે અંત આવરણ અને બાહ્ય આવરણની વચ્ચે છે, અને બીજો અંત આવરણની અંદરની તરફનો ભાગ થઈ ગયો. હે, આની અંદર બધું દ્રાવણ ને એવું બધું ભરેલું હશે, એક્વિયસ એટલે કે જેની અંદર પાણી હોય એવા બધા ઘટકો હશે, એને એનું આધારક કહેવાય. હમણાં આપણે જોશું. તો આ બે ભાગની અંદર વિભાજિત, આ ભાગ આખે આખો આમ કરીને સળંગ અત્યારે છે આમાં છે. ઓકે, હવે અહીંયા દોરી રહ્યો છું ભાઈ, ધ્યાન રાખજો. અને સ્ટ્રેટ કરી નાખ્યા. તો હવે મારે બોલવું હોય તો બોલાય, તો કે અંત આવરણ એટલે કે અંદરનું પટલ અંદરની તરફ વળેલું છે અને આવા ઘણા બધા પ્રવર્તો જેવા ભાગ ઉત્પન્ન કરે છે. આ પાછું આમ સીધે સીધી નળી હોય અથવા એ થોડું કામ કરીને ચપટું હોય તો આ ઓરિજિનલ આવું હોય. આ દોરવું એટલે તમને ખબર પડી જાય. રેડી? આજે અંદરની તરફ આવા જે બધા પ્રવર્તો જેવા ભાગ થયા એને કહેશું ક્રિસ્ટી. એનું નામ શું પાડ્યું? ક્રિસ્ટી. 1 2 3 4 5 6 7 ક્રિસ્ટી મેં અત્યારે દોરીશ. ઘણી બધી હોય ક્રિસ્ટી. અને અહીંયા સોલ્યુશન પડ્યું છે. અને આ જે જગ્યા છે એ બાહ્ય આવરણ અને અંતાવરણ વચ્ચેની જગ્યા, આનું નામ પાડી દઈએ બાહ્ય આવરણ અને આ છે અંતાવરણ. બરાબર છે? આ ઈ બંને વચ્ચેની જગ્યા. અંદરની બાજુએ અંત આવરણ વળેલું જે બધી રચનાઓ બનાવે પ્રવર્તો જેવી, એનું નામ શું પાડ્યું? તો કે ક્રિસ્ટી. અંદર આ જે બધું છે એને એનું આધારક મેટ્રિક્સના નામે ઓળખાયા. મેટ્રિક્સ છે એ એનું આધારક દ્રવ્ય છે. રેડી? આની અંદર મેટ્રિક્સની અંદર એનું પોતાનું ડીએનએ આવેલું હોય. આ એનું પોતાનું ડીએનએ છે. ડીઓક્સિરીબોઝ ન્યુક્લિક એસિડ, કણાભસૂત્રનું પોતાનું ડીએનએ. પછી એની અંદર રિબોઝોમ્સ પણ આવેલા હોય. અને અહીંયા કાંઈક જગ્યા આપણે દોરી નાખીએ. મારે અહીંયા અમુક વસ્તુ સમજાવવાનું છે એટલે. અંદર
આરએનએ પણ હોય. તો મિત્રો વિચાર કરો કે ડીએનએ હોવું પ્લસ રિબોઝોમ્સ હોવા પ્લસ આરએનએ હોવું, આ બધું કોનું નિર્માણ કરવા માટેની સાધન સામગ્રી છે? પ્રોટીનનું. તો અહીંયા ઈ જે કોઈ પણ પ્રોટીન નિર્માણ થશે ઈ પાછો પ્રોટીન ઉત્સેચક હોય, અને અહીંયા જે કોઈ પણ કાર્ય થશે, પ્રોસેસ થશે, પ્રક્રિયા થશે, એમાં ઈ ઓલો નિર્માણ પામેલો ઉત્સેચક પોતાનો રોલ પ્લે કરતો હોય, પોતાનો ભાગ ભજવતો હોય. રચનામાં આગળ વધી, આ જે અંતઃપટલ છે ને, અંતઃપટલ, ઈ અંતઃપટલની ઉપર ખૂપેલા બધા વિવિધ પ્રકારના ભાગો પડ્યા છે. એમાં અમુક પ્રોટીન હોય, અમુક બધા રંગીન કણો હોય. આ જે બધા ભાગો પડ્યા છે એ બધા સાથે મળીને, મેં તમને વાત કરી હતી મેસોઝોમમાં, ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમની રચના કરે છે. આ બ્લેક કલરનું છે એ ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ છે. વિજાણુ પરિવહન તંત્ર લખીએ અહીંયા, વિજાણુ પરિવહન તંત્ર. ઇન્ટરેસ્ટિંગ મેટર આવી રહી છે ભાઈ. એ બધા કણો આખામાં હોય, તમારે આ આખામાં ઇમેજિનેશન કરવાનું છે. વિજાણુ પરિવહન તંત્ર ચોંટેલા છે, ઈ ઓલા અંત આવરણ છે એમાં જ છે બધા, બરાબર. એમાંય પાછું સારું ઇન્ટરેસ્ટિંગ, આ ખાલી એમ જ તો કીધું કે અંત આવરણ, આ અંત આવરણને હું લઉં છું તો આ આખું તમારી આગળ અંત આવરણ થઈ ગયું. હા, તો એમાં અમુક આ સાઈડ, અમુક આ સાઈડ, અમુક વચ્ચે, બધી રીતને હોય. મજા પડશે. આનો એક પાઠ છે, પાઠ નંબર 14, શ્વસન નામનો પાઠ જ છે. હા, એટલે ત્યારે પાછું આપણે આ બધાની આંતરિક રચના ખોલશું. પ્લસ ખૂબ અગત્યની વસ્તુ, આ જે ક્રિસ્ટી હોય એમાંય તે, ને આ જે પડ હોય એમાંય તે, આવો દંડ જેવો ભાગ અને એની ઉપર આવો કણ. આખામાં તમારે વિચારવાનું છે. ઓકે, હવે આને હું થોડુંક મોટું કરું છું, આને. તો અહીંયા હું પહેલા આ બ્લુ કલર દોરીશ. આખું બ્લુ કલરનું આવરણ મેં અત્યારે મોટું કર્યું. એમાં ખૂપેલો આવો એક ભાગ હોય, એને F શૂન્ય કહેવાય. એક દંડ હોય અને આવો આ મોટો કણ, આને F1 કણ કહેવાય. આ જે મેં ભાગ કર્યો છે ને ડાર્ક, એ આ F1 કણ છે. એ પોતે પ્રોટીનનો બનેલો છે અને પરિઘીય વિસ્તારમાં બધા ગોઠવાયેલા છે આજુબાજુ પેરિફેરલ સાઈડમાં. તમને નવાઈ લાગશે, F1 કણ જ્યારે પણ સાયન્ટિસ્ટોએ કણાભસૂત્રમાંથી કાઢી નાખ્યા તો કણાભસૂત્રમાં એટીપી ન બન્યા. એનો મતલબ હું તો કે એટીપીનું નિર્માણ કરવા માટે કણાભસૂત્રમાં આવેલા F1 કણ જવાબદાર છે. F1 કણ છે એ પોતે એક પ્રકારનો ઉત્સેચક છે કે જેની મદદથી એટીપી બને છે. આ બધું ઉતારવાનું છે. આ આપણી બુકનું જ છે, આગળ ઉપર બધા પાઠમાં આવશે. અત્યારે ભલે ન આવે, કારણ કે મજા તો જ આવશે મારે જે તમને સમજાવવાનું છે. હજી હું અત્યારે શેમાં છું તો કે કણાભસૂત્રની રચના હું તમને સમજાવી રહ્યો છું. એમાં બે આવરણ આવ્યા. બહારનું સીધું આવરણ હતું, અંદરના આવરણમાં અંદરની તરફ બધા વળેલા પ્રવર્ત, એનું નામ સંયુક્ત રીતે બધાને એક સાથે હું કીધું ક્રિસ્ટી. અંદર જે બધું દ્રવ્ય ભરેલું છે એનું મેટ્રિક્સ કે આધારક, મેટ્રિક્સની અંદર એનું પોતાનું વલયાકાર, ડીએનએ એની અંદર રિબોઝોમ્સ. આ રિબોઝોમ્સ ઓલા બેક્ટેરિયાના નહોતા રિબોઝોમ્સ, 70S પ્રકારના હોય, 70S પ્રકારના હોય. આ જે અંદરના છે એ બધા કેવા છે? 70S પ્રકારના. આપણે અહીંયા લખી જ નાખીએ બ્લુ કલરથી, 70S પ્રકારના રિબોઝોમ્સ. અંદર આરએનએ, આ બધી સાધન સામગ્રી તો કે પ્રોટીનના સંશ્લેષણ માટે જરૂરી. પછી પડની અંદર અંત આવરણમાં ખૂપેલા બધા ભાગથી બનતું એક વિજાણુ પરિવહન તંત્ર. તો આમાંથી ઇલેક્ટ્રોનનું વહન થવાનું છે એટલે એનું નામ પાડ્યું ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ. ઇલેક્ટ્રોન ક્યાંથી આવશે એ હમણાં આપણે જોશું. પ્લસ ખૂપેલા F1 કણ, પણ F1 કણ એક દંડ ઉપર છે અને દંડની નીચે F0 છે ને. આ આખો એક ભાગ છે. આનો મારે ઉપયોગ પાછો કરવાનો આવશે આગળ ઉપર, અમુક બધા પાઠ આવશે એમાં. તો આ એની રચના થઈ.
હવે આને જો આપણે આમ કરીને પેક કરી દઈએ તો આ એકચ્યુઅલી એની 3D ઇમેજ થઈ ગઈ ને. લ્યો રેડી. આમ કરીને આપણે એને કાપી નાખ્યું છે, અડધો ભાગ જવા દીધો બહાર. આ એક આપણી પાસે અત્યારે 3D ઇમેજ આવી ગઈ, એક આપણી આગળ 3D પિક્ચર આવી ગયું. અહીંયા મારે થોડુંક કામ કરવા માટે જગ્યા જોશે ને એટલે આમ કરી નાખીએ. આમ રેડી લાગે સારું. હજી અહીંયા જો બોર્ડ વર્ક જોશે તો આ બધું આપણે ચેકી નાખશું. પણ હવે અત્યારે તમને તો ખબર પડી ગઈ ને 3D ઇમેજ થઈ ગયા ની. હવે હું આના કાર્યમાં જાઉં છું. શક્તિ કરશે તો હારી શક્તિનું નિર્માણ કરશે. જ્યારે જ્યારે શક્તિનું નિર્માણ એમ બોલું ત્યારે ત્યારે તમારે શું વિચારવાનું છે? શક્તિનો સંગ્રહ એટલે કે ઉર્જાનો જેમાં સંગ્રહ થાય એવા અણુનું નિર્માણ, એટલે કોનું? એટીપી. એટલે એટીપીનું આ નિર્માણ કરશે. તો ભાઈ એટીપીનું નિર્માણ ક્યારે થાય? તો કે જારક શ્વસન કરશે. આના કારણે જારક શ્વસન શક્ય બને. એટલે હું એના કાર્યનું હેડિંગ બાંધું છું, જારક શ્વસન. શ્વસનની વ્યાખ્યા તમારે આવી ગઈ છે. સરળ સકાર્બનિક પદાર્થ જેવા કે ગ્લુકોઝ માંથી ઉર્જા મુક્ત કરવાની ઘટના. જો એ ઓક્સિજનની હાજરીમાં થાય તો એને જારક શ્વસન કહેવાય. જો એ ઓક્સિજનની ગેરહાજરીમાં થાય તો એને અજારક શ્વસન કહેવાય. અજારક શ્વસનમાં કણાભસૂત્રની જરૂરિયાત નથી. જારક શ્વસનમાં જ કણાભસૂત્રની જરૂરિયાત છે. તો જ્યાં પણ કણાભસૂત્ર હશે ત્યાં સામાન્ય રીતે જારક શ્વસન થતું હોવું જોઈએ. હવે જારક શ્વસનના તબક્કા છે. તમને બધાને ખબર જ છે. ગ્લાયકોલિસિસ પહેલો તબક્કો, બીજો તબક્કો ક્રેબ્સ ચક્ર, અને ત્રીજો કદાચ તમારી એસએસસીની બુકમાં નહોતો, ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન. ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણ કે ફોસ્ફોરાયલેશન. આ હાન્સ ક્રેબ્સ નામના સાયન્ટિસ્ટે શોધેલું એટલે ક્રેબ્સ ચક્ર. એ કોઈ ચક્કડું નથી, પણ શું છે તો કે એક રાસાયણિક ઘટક છે, એમાં બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો બનતા 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 વળી પાછો છેલ્લે આવી જાય. એટલે એ પ્રક્રિયા કેવી થઈ? ચક્રીય. ગ્લાયકોલિસિસ છે એ લિનિયર પ્રક્રિયા છે, સીધી પ્રોસેસ છે. એમાં એક વખત તૂટ્યું એટલે પછી આગળ જ હાલ્યા કરે. એમાં આવી રીતને ચક્ર આવે નહીં. એટલે એ સાયક્લિક નથી. સાયક્લિક નો હોય તો આપણે એને કેવું કીધું કે ઓલી રેખિત પ્રક્રિયા. પણ સારું કેવું લાગે આપણે રેખિત પ્રક્રિયા બોલીએ તો, રેખી પ્રક્રિયા બોલીએ તો. હા, તો હવે જો ગ્લાયકોલિસિસમાં શું થાય છે સમજો. એને સમજવા માટે આખું કોષ માનો, આખું કોષ રસપટલ છે. રેડી? આ જે બોર્ડ છે એની પેરીફેરી છે શું છે? કોષ રસપટલ. તો આ કોષ રસ થયો, અહીંયા કાંઈક જગ્યાએ કોષ કેન્દ્ર મૂકી દો. હવે કોષ તમને ખબર છે એટલે હવે તમને આ બધી બાબતો માઇન્ડમાં સ્પષ્ટ થઈ ગઈ છે. તો ગ્લાયકોલિસિસની પ્રક્રિયા અહીંયા થશે, એટલે કે કણાભસૂત્રમાં નહીં થાય. ક્યાં થશે? કોષરસમાં. તો હવે ગ્લાયકોલિસિસની પ્રક્રિયામાં શું થાય છે? તો કે આવું થાય છે. ગ્લુકોઝ હોય ને, C6H12O6, આનું હું બંધારણ અહીંયા દોરી નાખું તો તમને બધાને થોડીક વધારે મજા પડશે. ગ્લુકોઝનું બંધારણ એમાં 1, 2, 3, 4, 5 અને 6 કાર્બન છે. આલ્ડીહાઇડ સમૂહ છે. CH2OH છેલ્લા કાર્બન ઉપર, OH અહીંયા, OH અહીંયા. આનું બંધારણ તમારે અત્યારે તમને ન આવડે તો વાંધો નહીં, મને તો આ મોઢે હોય એટલે હું ફટાફટ લખતો હોઉં, એવરી યરનું થાય એટલે. હવે આપણે ગણી લઈએ. કાર્બન 6, 1, 2, 3, 4, 5 ને 6, C6H12, 1 ને 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 ને 12, O6, 1, 2, 3, 4, 5 ને 6 થઈ ગયું. તો ખરેખર જે આ જે ગ્લુકોઝ છે આવો છે. તો મિત્રો જે કોઈ પણ મેં અહીંયા લખેલી જારક શ્વસનની ઘટના છે ને એ ખરેખર ગ્લુકોઝને તોડવાની ઘટના છે. આ બધા કાર્બન કાર્બન વચ્ચેના જે બધા બંધ છે ને, આ બંધની અંદર રહેલી ઉર્જાને આપણે છૂટી પડાવીશું. અને એ ઉર્જા છૂટી પાડીને આપણે એનાથી બનાવી દેવું છે એટીપી. તો જ થાય ને ઉર્જાનો સંગ્રહ થયેલો હોય એવા ઘટકનું નિર્માણ. કયો ઘટક? એટીપી. એટીપીનું નિર્માણ. તો આને આપણે તોડવા માટે
એ સીધે સીધું એક જ તે ટાઈપની જૈવ રાસાયણિક પ્રક્રિયાથી ધડધીને તૂટી જાય એવું કોઈ દિવસ આપણા બોડીમાં ન થાય. એ એક સ્ટેપ પહેલાં વહેલા એની અંદર બધા ફેરફાર થાય, ચેન્જીસ થાય, એ પોતે એકમાંથી બીજામાં ફેરવાય, બીજામાં ત્રીજામાં ચોથામાંથી પાંચમા છઠ્ઠા, એવી રીતને 10 સ્ટેપ થાય ને ત્યારે આ ગ્લુકોઝમાંથી, આ ગ્લુકોઝનો અણુ છે એમાંથી આપણે અહીંયા લખી નાખીએ કે ધીસ ઇઝ ગ્લુકોઝમાંથી પાયરુવિક એસિડ, પાયરુવિક એસિડ ના 2 અણુ બને. દરેકમાં કેટલા કાર્બન? ગ્લુકોઝમાં 6 કાર્બન છે. આ છે એ 3 કાર્બન વાળો અણુ છે, આ છે એ 3 કાર્બન, એમાં હાઇડ્રોજન ઓક્સિજન બધું હોય. હો, આનું તો બંધારણ આવશે CH3COCOOH, એની આપણે અત્યારે જરૂરિયાત નથી. તો જે તમે ગ્લાયકોલિસિસમાં ભણ્યા હતા કે ભાઈ ચલો ગ્લાયકોલિસિસની નિપજ કઈ? પાયરુવિક એસિડ. આમાં 10 સ્ટેપ થાય. ગ્લુકોઝ હોય, ગ્લુકોઝમાંથી ગ્લુકોઝ 6 ફોસ્ફેટમાંથી ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટમાંથી ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ DHAP અને PGL, પછી PGLમાંથી 1,3 બાયફોસ્ફોગ્લિસરિક એસિડ, એમાંથી 3 ફોસ્ફોગ્લિસરિક એસિડ, એમાંથી 2 ફોસ્ફોગ્લિસરિક એસિડ, એમાંથી 2 ફોસ્ફેનોલ પાયરુવિક એસિડ ને છેલ્લે પાયરુવિક એસિડ. આટલા સ્ટેપ થાય. એક પાઠ આવશે ત્યારે હું આ બધું તમને યાદ રખાવી દઈશ. એનું પાછું એક લેક્ચર જશે ગ્લાયકોલિસિસ ભણવાનું. તો અત્યારે શું થયું? તો કે હાલો આપણને એટલી તો ખબર પડી કે સાહેબ આ 6 કાર્બન વાળું હતું ને એમાંથી 3 કાર્બન વાળા 2 અણુ. આમ કાંક તમે વચ્ચે જ કાપી નાખો ને આમ સામાન્ય હાવ સિમ્પલ રીતને કે આ બંધ તૂટી ગયો તો હાલો એક તો બંધ તૂટ્યો, આપણે તો મેજોરિટી બંધ એના બધા તોડી જ નાખવા છે ને તો તે ઉર્જા વધુમાં વધુ બહાર આવશે. કારણ કે બંધનોમાં ઉર્જાનો સંગ્રહ થયેલો હોય એ પાછી તમને ખબર હોવી જોઈએ કેમિસ્ટ્રીમાં. એ ઓલા 8, 9, 10 ના કેમિસ્ટ્રીમાં આવી ગયું. તો આવી જૈવ રાસાયણિક પ્રક્રિયાઓના 10 સ્ટેપ થયા અને ગ્લુકોઝમાંથી પાયરુવિક એસિડ એ ક્યાં બન્યો? કોષરસમાં. હવે આ પાયરુવિક એસિડ પાછો તૂટવા જશે ક્યાં? પાયરુવિક એસિડ પાછો તૂટવા ક્યાં ગયો? તો કે કણાભ સૂત્રના મેટ્રિક્સમાં, એના આધારકમાં. તો ત્યાં ઓલી એક ઘટકમાંથી બીજા ઘટકમાંથી ત્રીજા ઘટકમાંથી ચોથા ઘટક થવાની પ્રક્રિયા હાલે છે. આ અંદર ગળી ગયો તૂટવા, અંદર ગળી ગયો તૂટવા. તો હારી ત્યાં તો ઘંટી હાલે છે, ઘંટી. તો હું ઘંટીમાં અહીંયાથી એક દાણો નાખું ઘઉંનો, ફેરવીએ તો લોટ થઈને બહાર આવશે. હે, હાવ સિમ્પલ સમજાવું છું. તો આ જે ચક્ર હાલી રહ્યું છે એની અંદર પાયરુવિક એસિડ તૂટવાઈ ગયો, ઈ પોતે એની અંદર ગળ્યો, ક્રેબ્સ ચક્રની અંદર ગળ્યો. તો એની શરૂઆત એક 4 કાર્બન વાળા સંયોજનથી થાય છે, ઓક્ઝેલો એસિટિક એસિડ. ઈ તો પાછો બનીને આવે છે. માનો કે ઓક્ઝેલો એસિટિક એસિડમાંથી કાંક બન્યું, આ પાયરુવિક એસિડ ઢળીંગ છાનો આ કાંક બન્યું, એમાંથી ફલાણું, એમાંથી ઢીકણું, એમાંથી લોંકણું, એમાંથી પૂંછડું ને એમાંથી પાછો કોણ બન્યું? ઓક્ઝેલો એસિટિક એસિડ. એ તો હારો બની ગયો. વચ્ચેથી જે બધું બહાર નીકળ્યું હોય એમાં જે કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન હોય એ બધા કોના હોય? તો કે પાયરુવિક એસિડ ન હોય ને. પાયરુવિક એસિડમાં શું છે? હું અહીંયા લખી નાખું, લ્યો ને. પાયરુવિક એસિડ છે CH3COCOH. એનામાં બિચારામાં એ તો આમાં જે હોય ગ્લુકોઝમાં એ જ હોય ને, કાર્બન, હાઇડ્રોજન ને ઓક્સિજન. તો ઓલા ક્રેબ્સ ચક્રની અંદર આ પોતે તૂટવા ગળી ગયો તો અહીંયાથી નીકળ્યો CO2. એક બાજુથી કોણ નીકળ્યો? CO2. CO2 તો નીકળીને કોષરસમાં વિયો ગયો ને કોષરસમાંથી બહાર વિયો ગયો બ્લડમાં, ને બ્લડ ફર્યું ને ઓલા ફેફસા આગળ આવ્યું ને ત્યાંથી ઉચ્છ્વાસમાં બહાર નીકળી ગયો. ઓકે, બીજું શું બહાર નીકળ્યું અહીંયા? તો કે 2H++2 ઇલેક્ટ્રોન, એટલે કે H++ ઇલેક્ટ્રોન્સ ઘણી બધી જગ્યાએથી બહાર નીકળ્યો. પ્રોટોન અને ઇલેક્ટ્રોન્સ બહાર નીકળ્યા. CO ને H વાળું બધું મળી ગયું. આવા તો ઘણા બધા H હોય. તો આ જે ચક્ર છે, જે અહીંયા બધા ચક્રીય ફેરફાર થઈ રહ્યા છે, એનું નામ પાડ્યું છે ક્રેબ્સ ચક્ર. તો હવે આપણને પૂછે કે ભાઈ ક્રેબ્સ ચક્ર ક્યાં થાય? તો આન્સર શું? ક્યાં થાય? કણાભ સૂત્રના મેટ્રિક્સમાં. સમજાયું? ધારક શ્વસનના 3 તબક્કા: ગ્લાયકોલિસિસ, ગ્લુકોઝ તૂટવો, 2 પાયરુવિક એસિડ બન્યા. પાયરુવિક એસિડ પોતે પાછો તૂટવાઈ ગયો, CO2 H+ ની ઇલેક્ટ્રોનમાં એનું વિભાજન થઈ ગયું અને આ પાછું ચક્ર હાલે છે. પાછું બીજો ગયો, પાછું હાલે છે. આવા ચક્ર 1, 2, 3, 4, 5, 6 મેટ્રિક્સમાં ખૂબ હાલતા હોય, ઘણા બધા હાલતા હોય.
હવે આ જે ઉત્પન્ન થયેલા જેટલા H+ અને ઇલેક્ટ્રોન છે એમાંથી ઇલેક્ટ્રોનનું શું થવાનું સીધો આપણને ખબર પડી ગઈ. અહીંયા ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમમાંથી પસાર થવાનો છે. હવે મારે તમને સમજાવવાનું છે ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણ. એની એક બહુ મોટી થિયરી છે જેનું નામ છે કેમિઓસ્મોટિક થિયરી. આ એક હું હેડિંગ બોલું છું એટલે એ હું ખાલી અહીંયા લખી નાખું. કેમિઓસ્મોટિક થિયરી. એ થિયરીની અંદર કેવું આવશે ખબર છે? આ જે H+ હોય ને એ બધા આ અંતઃ આવરણમાંથી પસાર થઈ અને આ જે અંતઃ અને બાહ્ય આવરણની વચ્ચે આ જે જગ્યા દેખાય છે એ જગ્યામાં બધા વ્યા જાય પ્રોટોન. અને ત્યાંથી પાછા હવે હરખી રીતને ધ્યાન રાખજો, ત્યાંથી પાછા અહીં અંદર આવે. પણ એ અંદર હેમાંથી આવે તો જો ભાઈ આપણે એને જવા દેવા માટે એક વિશિષ્ટ કલરનો ઉપયોગ કરીએ. એલો કયો કલર વાપરીએ? ઓલો જાંબુડિયો અહીંયા પડ્યો હતો ને, ગ્રીન કલર વાપરીએ. આ બાજુની સાઈડમાં નથી. એને હું અહીંયાથી અત્યારે આમ કરીને જવા દો. આમ ગયા, અહીંયા બધા ધ્યાન રાખજો. અવકા ને આમાંથી પાછા આવવાના છે. આવું કાંક થવાનું છે. મારે તમને સમજાવવાનું બાકી. અને ઓલા ઇલેક્ટ્રોન છે ને એ બધા ઇલેક્ટ્રોનનું કુદાકુદ એમ જ થવાનું છે. તો કે આ ETSમાંથી અહીંયા આપણે ETS બનાવી નાખીએ. ETS તો આપણે ગમે ત્યાં બનાવીએ કે આખા પડ્યા હોય. આ ઇલેક્ટ્રોન છે એ આમાંથી બધા કુદાકુદ થવાના છે. એટલે આનું નામ શું પાડ્યું છે? વિજાણુ પરિવહન તંત્ર, ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ. તો હવે થાય કેવું ખબર છે? આ જે બધા પ્રોટોન આની અંદર ગયા હોય એટલે અહીંયા પ્રોટોન ખૂબ વધારે હોય. અહીંયા જેટલા આવા H+ બને ને બધા આની અંદર જ ઘૂસી જવાના, બધી સાઈડમાંથી. તો અહીંયા પ્રોટોન વધારે છે ત્યાંથી અહીંયા ઓછા પ્રોટોન ઈ બાજુ ગયું તો શું થયું? સંકેન્દ્રણ ઢોળાંશની દિશામાં થતું કામ થયું ને. હવે બરાબર સમજજો. અહીંયા અંદર ઓક્સિજન પડ્યો હોય ને ઈ ઓક્સિજન અવેલેબલ હોય હાફ O2 તરીકે, હાફ O2. અને આવા H ઘણા બધા, એમાંથી આપણે ખાલી લેવાના છે 2H+. H+ તો કેટલાય બધા હોય, જથ્થાબંધના વમ હોય, આખામાં હોય પુષ્કળ. અને અહીંયાથી ક્રેબ ચક્ર થયા કરે, આની અંદર જીયા કરે, અહીંયા આવ્યા કરે. તો ઈ જ્યારે આ F1 કણમાંથી પસાર થઈને પાછા અંદર આવે ને તે વખતે અહીંયા જે બધા પડેલા ETSના ઘટક છે ને એમાંથી અમુક ઘટક પાછા ઉત્સેચક તરીકે કામ કરે ને ઈ આ 2 ઇલેક્ટ્રોન હાફ O2 જોડી દે એટલે ત્યાં બનશે પાણીનો અણુ. શું બનશે? પાણીનો અણુ. થોડુંક ટફ છે પણ હું પાછો હમણાં તમને એનું એક સમીકરણ લખીને પણ સમજાવવાનો છું. એક ઈ તો થયું પાણીનો અણુ બન્યો. પણ આ જ્યારે બનતો હોય ત્યારે આ F1 કણ શું કરે? તો કે F1 કણ અહીંયા અંદર એક અણુ પડ્યો હોય એડિનોસાઇન ડાયફોસ્ફેટ, એની સાથે ફોસ્ફેટ નામના અણુ જોડી દે. આ F1 કણથી જોડી દે એટલે શું બને? એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ, ATP બન્યું. શું બન્યું? ATP બન્યું. તો હવે જોજો, આનો હું અર્થ કાઢવા તરફ આગળ વધું છું. કોઈ પણ પ્રક્રિયામાં જ્યારે ઇલેક્ટ્રોન મુક્ત થતા હોય, H+ દૂર થતા હોય તો એવી ક્રિયાને શું કહે? ઓક્સિડેશનની ક્રિયા. એટલે એ ઓક્સિડેશનની ક્રિયામાંથી અહીંયા ઓક્સિડેટિવ લીધું છે. ફોસ્ફોરાયલેશન એટલે કઈ ઘટના? તો કે જે કોઈ પણ ક્રિયામાં ફોસ્ફેટ ઉમેરાય એને શું થયું કહેવાય? ફોસ્ફોરીકરણ. જોજો બરાબર. મારી પાસે એક ગ્લુકોઝનો અણુ પડ્યો છે, અહીંયા પડ્યો છે ગ્લુકોઝનો અણુ. એમાં હું ફોસ્ફેટ ઉમેરી દઉં. એમના છઠ્ઠા કાર્બનની સાથે મેં ફોસ્ફેટ ઉમેરી દીધો. અહીંયા ફોસ્ફેટ લાગી ગયો. લગાડી દઈએ કે અહીંયા એક ફોસ્ફેટ લાગ્યો છે, બંધ બની ગયો, લાગી ગયો. હવે આ અણુને હું ખાલી એકલો ગ્લુકોઝ ન કહી શકું. મારે આનું નામ પાડવું પડે કે આ કાર્બન પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો. છઠ્ઠા કાર્બન ઉપર ફોસ્ફેટ છે એટલે મારે શું કહેવાય? ગ્લુકોઝ 6 ફોસ્ફેટ. IUPAC નામકરણ તમારે કેમિસ્ટ્રીમાં આવશે, એમાં આવશે ગ્લુકોઝ 6 ફોસ્ફેટ. ગ્લુકોઝના છઠ્ઠા કાર્બન ઉપર ફોસ્ફેટ લાગ્યો. આ બોલપેનની અંદર હું ફોસ્ફેટ નાખી દઉં તો બોલપેનનું ફોસ્ફોરીકરણ થયું. અહીંયા ફોસ્ફરસ, અહીંયા ફોસ્ફેટ મેં અત્યારે શેમાં નાખ્યો? ગ્લુકોઝમાં. તો અહીં ફોસ્ફોરીકરણ કોનું થયું?
ગ્લુકોઝનું. તો ગ્લુકોઝમાંથી ગ્લુકોઝ 6 ફોસ્ફેટ બનવાની પ્રક્રિયા છે એ ગ્લુકોઝનું ફોસ્ફોરીકરણ છે. એવી રીતને તમને બોર્ડ ઉપર કોઈનું ફોસ્ફોરીકરણ દેખાઈશ? કોઈનું ફોસ્ફોરીકરણ બોર્ડ ઉપર દેખાઈશ? જેમાં ફોસ્ફેટ ઉમેરાતો હોય એનું ફોસ્ફોરીકરણ કહેવાય. દેખાઈશ? તો કે યસ, એડીપીનું. એડીનો સાઇન ડાયફોસ્ફેટમાં એક ફોસ્ફેટ ઉમેર્યું, ડાય એટલે 2 અને એક એમાં ઉમેરાય એટલે કુલ 3 થાય, એટલે એડીનો સાઇન ટ્રાયફોસ્ફેટ. એટીપીનું આખું નામ એડીનો સાઇન ટ્રાય ફોસ્ફેટ. અત્યારે આખું નામ યાદ રાખવાની જરૂરિયાત નથી, પણ એટલું તો ખબર પડી કે એટીપીનું નિર્માણ થવાની ઘટના છે એ ખરેખર એડીપીનું ફોસ્ફોરીકરણ છે. તો આ જ્યારે બને ત્યારે આની વચ્ચે બંધ બને તો પાછી ઉર્જા જોઈએ. ઈ ઉર્જા પરોક્ષ રીતે આ જે પ્રોટોન બધા ગયા ને અહીંયાથી બહાર આવ્યા ને એમાંથી આવતી હોય. તો ખરેખર અહીંયાથી જ્યારે 2H+ ને 2 ઇલેક્ટ્રોન મુક્ત થયા તો ભાઈ આ 2H+, 2 ઇલેક્ટ્રોન પછી આ CO2 આ બધા કોના હતા? તો કે પાયરુવિક એસિડ. ને પાયરુવિક એસિડ કોનો હતો? ગ્લુકોઝનો. તો ખરેખર આ એડીપી અને પીમાં સંચિત ઉર્જા કોની થઈ? ગ્લુકોઝની થઈ ને. હવે ઝારક શ્વસન, તો આ થયું ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણ. હવે ઝારક શ્વસનનું સમીકરણ તો તમને બધાને ખબર હોય. ઝારક શ્વસનનું સમીકરણ આપણે અહીં લખીએ. હાવ સિમ્પલ જ લખીએ. CO2 + H2O will give C6H12O6 પ્લસ આ થયું પ્રકાશ સંશ્લેષણનું. આપણે આનેથી રિવર્સ કરવાનું. ઝારક શ્વસન C6H12O6 પ્લસ O2 will give CO2 પ્લસ H2O. કેટલા H2 એની અંદર અત્યારે આપણે નથી જતા. 6CO2 ને 12H2 ને એની અંદર આપણે અત્યારે નથી જતા, પણ C6H12O6 પ્લસ O2 will give CO2 પ્લસ H2O. ગ્લુકોઝ, ઓક્સિજન. નિપજ તરીકે આ બેને મેં હમણાં જોડી દીધું. આ પાણી બન્યું, CO2 હટ્યો. આખું જે આપણે 14મો પાઠ આવશે એમાં અહીંયા આપણે આખું સમીકરણ સાબિત કરશું. અહીંયા ખરેખર આવું છે. C6H12O6 પ્લસ 6O2 પ્લસ 6H2O will give 6CO2 પ્લસ 12H2O. ખરેખર કેટલા H2O નું નિર્માણ થાય છે? 12 નું. તો આવું કુલ 12 વખત થતું હશે ને. અને આ વખતે 38 એટીપી બને. 38 એટીપી ના અણુ. આની પાછી આખી ગણતરી આવશે. તો ભાઈ 38 એટીપી કઈ રીતને બનતા હશે? તો કે આ એક બન્યો, આવા 38 એડીપી, 38 પી ને 38 એટીપી. એ તો એમ જ થાય ને. તો ખાસ યાદ રાખજો કે ઝારક શ્વસનમાં પહેલો તબક્કો ગ્લાયકોલિસિસ, બીજો તબક્કો ક્રેબ્સ ચક્ર અને ત્રીજો તબક્કો ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણ. આ ઘટના 2H+ ને 2 ઇલેક્ટ્રોન જે મુક્ત થાય એને કહેવાય ઓક્સિડેશન થયું. એના કારણે જે બધા પ્રોટોન હતા એ બધા મૂવ થયા, પાછા અંદર આવ્યા, જેના કારણે ઉર્જા મુક્ત થાય છે. અને આ ઉર્જાનો ઉપયોગ એડીપી અને પીને જોડવા માટે થાય છે. એડીપી અને પીને જોડવાનું કામ કોણ કરે છે? F1 કણ. અને તેથી કરીને એટીપી બનશે. તો આવી રીતે જે એટીપી બન્યા એને કહેવાય ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણથી બનેલા એટીપી. હવે અત્યારે તમારે ખાલી સિમ્પલ તરીકે શું યાદ રાખવાનું છે? તો કે તમારે આટલું જ યાદ રાખવાનું છે. ગ્લુકોઝમાંથી 2 પાયરુવિક એસિડ ક્રેબ્સ ચક્રમાં તૂટવાઈ ગયા. એ પોતે તૂટી ગયા એટલે ઓક્સિડેશન થયું, એટલે ઉર્જા મુક્ત થઈ. એનાથી એટીપી બન્યા. અને CO2 જુદો પડી ગયો, એક બાજુ સાઈડમાં H2O બન્યો. આટલું જ છે. ફરી વખત કહું છું, તમારે ખાલી માઇન્ડમાં આખું તમે બોર્ડ પર ઉતારો પછી તમારા માઇન્ડમાં ખાલી શું હોવું જોઈએ? ગ્લુકોઝ પહેલા કોષરસમાં તૂટ્યો એટલે 2 અણુ પાયરુવિક એસિડના, એ પોતે તૂટવા ગયા મેટ્રિક્સમાં. ત્યાં એક ઓલું ક્રેબ્સ ચક્ર હાલતું હતું, પોતે તૂટ્યા એટલે એનું ઓક્સિડેશન થયું. એના કારણે મળેલી ઉર્જાથી એટીપી બન્યા અને CO2 ને H2O નું નિર્માણ થઈને એ પોતે બહાર નીકળી ગયા. H2O આમાંથી બહાર નીકળવાનું, CO2 તો વાયુ છે એટલે બહાર જ નીકળવાનું. આટલું જ ખાલી તમારે યાદ રાખવાનું છે. પણ આ એટીપીની અંદર રહેલી ઉર્જા ખરેખર કોની ઉર્જા છે? ગ્લુકોઝની. અને ગ્લુકોઝમાં રહેલી ઉર્જા તો કે આનેથી રિવર્સ કરો. મેં હમણાં નહોતું કર્યું, એ આમ કરી નાખવું એટલે આ હેનું સમીકરણ થઈ ગયું પ્રકાશ સંશ્લેષણ. હમણાં મેં લખ્યું હતું આખું જથ્થું પ્રકાશ સંશ્લેષણ. તો વનસ્પતિમાં આ થાય, CO2 H2O ભેગા થાય, ગ્લુકોઝ બને ને ઓક્સિજન એ પાછો બહાર કાઢે. એને પાછો બહાર કાઢેલો ઓક્સિજન આપણે વાતાવરણમાંથી લઈએ.
શ્વાસ લઈને સીધો ફેફસાના વાયુકોષમાં, ત્યાંથી રુધિરમાં, રુધિરમાંથી કોષમાં, કોષના ઓલા કોષરસ પટલમાંથી ફરતો ફરતો કોષરસમાંથી સીધો ક્યાં ઈગળી ગયો હોય, કણાભ સૂત્રના મેટ્રિક્સમાં એ પ્રાપ્ત હોય એઝ હાફ O2 તરીકે. 3 એ 3 તબક્કા યાદ રહે: ગ્લાયકોલિસિસ, ક્રેબ્સ ચક્ર, ઓક્સિડેટિવ ફોસ્ફોરાઇલેશન અથવા તો ફોસ્ફોરીકરણ. ફોસ્ફોરીકરણ એટલે ફોસ્ફેટ ઉમેરાવાની ઘટના. ઓક્સિડેશન ઇલેક્ટ્રોન મુક્ત, હાઇડ્રોજન ગયા. જો કોઈ પણ ઘટનામાં હાઇડ્રોજન મેળવાતા હોય કે ઇલેક્ટ્રોન પણ મેળવાતા હોય તો એને આપણે શું કહેશું? રિડક્શન. હાઇડ્રોજન દૂર, H+ દૂર, ઇલેક્ટ્રોન દૂર તો આપણે શું કહેશું? ઓક્સિડેશન. એમાં પછી સાથે સાથે ઉર્જા તો મુક્ત થાય ને. હે ઓકે. રચના આને તમે અલગ રીતને 3 ભાગમાં યાદ રાખજો. એક આ બધું સામાન્ય વસ્તુ, બીજું એની રચના એટલે જે અત્યારે તમને દેખાય છે, અને ત્રીજું એનું કાર્ય. સામાન્ય ભાગ, બીજું રચનાવાળો ભાગ, ત્રીજું કાર્યવાળો ભાગ. ગ્લાયકોલિસિસ ક્રેબ્સ ચક્ર, ગ્લાયકોલિસિસ કોષરસમાં, ક્રેબ્સ ચક્ર મેટ્રિક્સમાં. ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણ શક્ય બને અંતપટલમાં ખૂપેલા ATS અને F1 કણને કારણે. એટલે આ જે ઘટના છે એ અહીંયા થાય છે. ઓકે, પહેલો તબક્કો, બીજો તબક્કો. આને અંતે પાયરુવિક એસિડ, આ બે પ્રોસેસ સાયમલ્ટેનિયસ હાલતી, આમાંથી આ બન્યું ત્યારે અહીંયાથી 2H+, અહીંયાથી 2H+, આવી રીતના બધા મુક્ત થયા જ કરતા હોય, એક સાથે આવું બધું હાલતું હોય. પણ એમાં છેલ્લે શું બન્યું? ATP, CO2 ને H2O. બરાબર. જારક શ્વસનનો પહેલો તબક્કો, જારક શ્વસનનો બીજો તબક્કો. હવે તમને એમ પૂછે કે ક્રેબ્સ ચક્ર નામની પ્રક્રિયાને શક્ય બનાવનારા ઉત્સેચકો ક્યાં આવેલા હોય? તો આન્સર શું કહેશો? મેટ્રિક્સમાં. ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણની ક્રિયાને શક્ય બનાવનારા ઉત્સેચકો ક્યાં આવેલા? આન્સર શું દેશો? અંતઃ આવરણમાં, અંતઃપટલમાં. ક્રિસ્ટી, અંત આવરણનો જે ભાગ છે ને એ પાસે ત્યાં આવેલા હોય. ઓકે, તો આની અંદર પોતાનું DNA પડ્યું છે એટલે પોતાના અમુક કાર્યોનું નિયમન થાય છે. આ પોતે પોતાની રીતે દ્વિભાજન પામે. મેં તમને અગાઉ એક વખત વાત કરી હતી કે એક કોષમાં કણાભ સૂત્ર સપોઝ 4 છે, આ કોષ એકમાંથી 2 થાય તો દરેક કોષમાં કણાભ સૂત્ર કેટલા હોય? 2 ન હોય, 4 જ હોય. એ જ્યારે એકમાંથી 2 થતો હોય, એની જે બધી પ્રોસેસ શરૂ હોય ત્યારે કણાભ સૂત્ર અંદર પોતે સ્વયં જનન થઈને 4 માંથી 8 થઈ જાય, પછી 4 આ કોષમાં વહેંચાઈ જાય, 4 આ કોષમાં વહેંચાઈ જાય. તો એનું જે પોતાનું DNA છે એનો એને લાભ થવાનો. તો આમ સારું જોવો તો આવું જે નાનકડું એવું વલયાકાર DNA હોવું એ કોની લાક્ષણિકતા હતી? ઓલા આદિકોષ કેન્દ્રી કોષની. તો એમાંથી જ કાંક બધા ઓલા આવરણના અંતે એવું બધું બની અને એક આવી આંતરિક પ્રણાલી પોતે અલગ થઈ હોય ને એ આ યુકેરિયોટિક કોષમાં એટલે કે સુકોષ કેન્દ્રી કોષની અંદર પડી રહી છે. એટલે ઓલા એ લખ્યું ને કે ભાઈ કોષમાં રહેલો કોષ. આની જેવી બીજી અંગિકા કઈ ખબર? એ આ જેનામાં થાય એ પ્રકાશ સંશ્લેષણ થાય એ કઈ છે? હરિતકણ. હરિતકણ અને કણાભ સૂત્ર આ 2 સેમી ઓટોનોમસ ઓર્ગેનેલ એટલે કે અર્ધ સ્વયં સંચાલિત અંગિકાઓ. રેડી? એક હોમવર્ક લાવવાનું, સાથે સાથે બોર્ડ વર્ક ઇઝ હોમવર્ક, બધું હોવું જોઈએ. ઉતારી લ્યો. 2 મિનિટ આપું છું.